વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પરાગરજની રચના જોઈ. તેમાં પરાગરજની દિવાલની વાત કરીએ તો કે પરાગરજની જે દિવાલ છે એ બે સ્તરો ધરાવે છે. પરાગરજની દિવાલ બે સ્તરો ધરાવતી જોવા મળે છે, એટલે કે એને આવરણ પણ આપણે કહેવામાં આવે છે. આવરણ ધરાવે છે. ઓકે, તો પરાગરજ છે. પરાગરજ બે આવરણ ધરાવે છે, જોઈ શકો છો તમે. તેમાં પહેલું આવરણ છે જેનું નામ છે બાહ્યાવરણ, જેને આપણે એક્ઝિન પણ કહી શકીએ છીએ. બીજું જે છે તેનું નામ છે અંતઃ આવરણ સ્ટુડન્ટ્સ, તો તેને આપણે ઇનટાઈમ પણ કહી શકીએ છીએ. ક્લિયર? આગળ તો હવે આ જે પરાગરજના બે આવરણો છે તેની આપણે ચર્ચા કરીએ. તો તેમાં સૌથી પહેલું જેનું નામ છે બાહ્યાવરણ. તો બાહ્યાવરણ વિશે જ આપણે ચર્ચા કરીએ. બાહ્યાવરણ વિદ્યાર્થી મિત્રો એવું છે કે તે બહારનું સખત આવરણ છે. બહારનું સખત આવરણ છે. તે સમજો સ્પોરોલિનનનું બનેલું છે. સ્ટુડન્ટ્સ, સ્પોરોલિનન શું છે સર? તો કે બહારનું સખત આવરણ ધરાવે છે અને સ્પોરોલિનનનું બનેલું જોવા મળે છે. ચર્ચા કરીએ કે સ્પોરોલિનન શું છે. તો સ્પોરોલિનન જે છે તે એક પ્રતિરોધક તરીકે વપરાય છે. પ્રતિરોધક પણ કેવું? પ્રતિરોધકમાં પણ સમજો, પ્રતિરોધકમાં પણ તે કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે. કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું જોવા મળે છે. ઓકે, થાય શું સર? આ કેવું કાર્બનિક દ્રવ્ય હશે? તો તેમાં તે ઊંચા તાપમાન અને જલદ એટલે કે સાંદ્ર એસિડ અને બેઝ જે છે એ એસિડ અને બેઝ સામે પણ તે ટક્કર ઝીલી શકે છે. એસિડ બેઝ સામે પણ તે ટક્કર ઝીલે છે. આગળ તે ઉપરાંત ઉત્સેચકો છે, એ ઉત્સેચકો પણ તે સ્પોરોલિનનને છંછેડી શકતા નથી અથવા સ્પોરોલિનનને પણ અવનત કરી શકતા નથી. ઓકે, તે ઉપરાંત એવું કહી શકાય કે પરાગરજનું બાહ્ય આવરણ જ્યાં સ્પોરોલિનન ગેરહાજર હોય ત્યાં જનન છિદ્રો તરીકે ઓળખતા ઉપસેલા છિદ્રો ધરાવે છે. બરાબર છે? શું થાય? હું તમને આકૃતિ સ્વરૂપે થોડીક માહિતી આપું કે વિદ્યાર્થીઓ કે તેમાં જે સ્પોરોલિનન જ્યાં ધરાવતું ના હોય, એટલે કે પરાગરજ દોરેલી છે, પરાગરજના બાહ્ય આવરણ ઉપર જ્યાં સ્પોરોલિનનનું આવરણ, એટલે કે આપણે સ્પોરોલિનન કોઈ બીજા રંગ સ્વરૂપે દર્શાવીએ છીએ, બરાબર છે, તો ત્યાં સ્પોરોલિનનનું આવરણ જોવા મળતું નથી. જો સ્પોરોલિનનનું આવરણ ત્યાં જોવા મળતું ના હોય તો તેની જગ્યાએ રેડ કલર મેં બતાવ્યું છે સ્પોરોલિનનનું આવરણ જે બાહ્ય આવરણ તરીકે ઓળખાય છે, તો ત્યાં ગેરહાજર હોય, ગેરહાજર મેં અહીંયા બતાવેલું છે, તો ગેરહાજર હોય તો શું થાય એની વાત કરીએ. તો ત્યાં જનીન છિદ્રો તરીકે ઓળખાતા
મેં સહેજ અહીંયા ઉપસેલા બતાવેલા છે, તમને ઉપસેલા છિદ્રો જોવા મળે છે. ઓકે, આગળ વાત કરીએ. સ્પોરોલિનનની હાજરીને કારણે પરાગરજ જે છે તે અશ્મિ સ્વરૂપે પણ સંગ્રહાયેલી રહે છે. અશ્મિ સ્વરૂપે કેમ કીધી વિદ્યાર્થીઓ? તો કે જે પરાગરજ છે એ પરાગરજનું બાહ્ય આવરણ છે એનું કીધું મેં, તો કે સ્પોરોલિનનનું ધરાવે છે. સ્પોરોલિનનનું બાહ્ય આવરણ ધરાવતું હોવાથી પરાગરજ તે સખત આવરણ હોવાથી તે એક પ્રતિરોધક તરીકે વર્તતું હોવાથી, કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું હોવાથી, ઊંચા તાપમાન, જલદ એસિડ અને બીજ સામે ટક્કર ઝીલતું હોવાથી તે વર્ષો વર્ષ સુધી પોતાનું જીવન ટકાવી રાખે છે. તેના કારણે સ્ટુડન્ટ્સ, તેના જ કારણે જે પરાગરજ છે એ પરાગરજ અશ્મિ સ્વરૂપે પણ સંગ્રહાયેલી રહે છે. સંગ્રહાયેલી જોવા મળે છે. ક્લિયર? તો આ વાત થઈ તમારા બાહ્ય આવરણની. હવે અંતઃઆવરણની વાત કરીએ આપણે. પરાગરજના અંતઃઆવરણની વાત કરીએ તો પરાગરજનું જે અંતઃઆવરણ છે એટલે કે અંદરનું આવરણ, તે અંતઃઆવરણમાં શું જોવા મળે? તો કે તે પરાગરજની અંદરના આવરણને આપણે ખબર જ હોય કે પરાગરજ જે છે એ પરાગરજના અંદરના આવરણને અંતઃઆવરણ કહેવામાં આવે છે. ક્લિયર? આગળ બીજી ચર્ચા જોઈએ તો કે તે કેવું છે? તો કે તે પાતળું, કોના કમ્પેરમાં? બાહ્ય આવરણ કરતા, અને સેલ્યુલોઝ તથા પેક્ટિનનું બનેલું પરાગરજનું અંદરનું આવરણ છે. વિદ્યાર્થી મિત્રો તમને પૂછી શકે છે કે પરાગરજનું અંતઃઆવરણ શેનું બનેલું જોવા મળે? તો તમે તેમાં લખી શકો સેલ્યુલોઝ તથા પેક્ટિન. સ્ટુડન્ટ્સ, આગળ ચર્ચા કરીએ તો કે તે ઉપરાંત પરાગરજનો જે વિકાસ છે, પરાગરજનો કોષરસ જે છે તે કોષરસ સ્તરથી ઘેરાયેલો છે. દેટ મીન્સ આપણે આને એક કોષ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. કેમ એવું કીધું સર તમે? તો કે તમે જોઈ શકો છો કે કોષરસ સ્તરથી ઘેરાયેલો જોવા મળે છે. બરાબર છે? આ રીતે તો આપણે ચર્ચા પૂર્ણ કરી પરાગરજના અંતઃઆવરણની. ત્યારબાદ વિદ્યાર્થીઓ હવે આગળ વધીએ આપણે. નવો ટોપિક છે તમારા સામે, વાનસ્પતિક કોષ. ખૂબ જ નવો ટોપિક અને અગત્યનો ટોપિક કહી શકાય કે વાનસ્પતિક કોષ. મુદ્દાનું નામ છે અને જનનકોષ. જનનકોષ છે તેને આપણે બીજો બી કહી શકીએ નર જન્યુજનકનો વિકાસ. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. સૌથી પહેલાં આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની વાત કરી. ત્યારબાદ તેની અંદર જે બે પુકેસર અને સ્ત્રી કેસર છે તેની થોડીક ચર્ચા કરી, એટલે કે નર પ્રજનન અંગોની વાત કરી. ત્યારબાદ સ્પેસિફિક સૌથી પહેલાં આપણે નર પ્રજનન અંગ વિશે સંપૂર્ણ ચર્ચા કરી રહ્યા છીએ. તો નર પ્રજનન અંગની અંદર સૌથી પહેલાં આપણે પુકેસરનું જોયું, એટલે કે પુકેસરના જે રચના છે તેની વાત કરી. ત્યારબાદ પુકેસરની અંદર ગયા, પુકેસરમાં પરાગાશયની વાત કરી, તેની અંદર લઘુબીજાણુ ધાની જોઈ, લઘુબીજાણુ ધાનીની અંદર પરાગરજનું જે નિર્માણ થતું હતું તેની વાત કરી. પરાગરજ વિશે થોડીક માહિતી લીધી. હવે પરાગરજની અંદરથી અંકુરણ પામીને આપણે જનનકોષ અથવા નરજન્યુઓનો વિકાસ કરવાનો છે. તો હવે તેની આપણે ચર્ચા કરીશું આગળ. તો સૌપ્રથમ તેમાં આપણે જોઈએ કે
પરાગરજ જે છે એ ક્યાં હોય છે? આપણને ખબર છે કે પરાગરજ જે છે એ પરાગરજ ક્યાં જોવા મળે? તો કે પરાગાશયની અંદર, પરાગાશયમાં હોય છે. આગળ, જ્યારે વિદ્યાર્થી મિત્રો સમજો કે જ્યારે પરાગરજ પરાગાશયમાં હોય છે ત્યારે જ જે નરજન્યુજનક છે એ નરજન્યુજનકનો વિકાસની શરૂઆત થઈ ગયેલી હોય છે. તો જ્યારે પરાગાશયની અંદર જ હોય છે, જે પરાગરજ સ્ફોટન થઈને બહાર નથી આવતો તેના પહેલાં નરજન્યુજનકના વિકાસની શરૂઆત થઈ જાય છે. ક્લિયર? ખૂબ જ અગત્યની આ છે મુદ્દો કે નરજન્યુ, પરીક્ષામાં પૂછી શકે કે નરજન્યુજનકનો વિકાસ સમજાવો, તો તમે આખી વાર્તા લખી શકો સારી રીતે. હવે શરૂઆત કરીએ કે નરજન્યુજનક એટલે કે નરજન્યુનું નિર્માણ કઈ રીતે થાય છે તેની વાત. તો તેમાં ટૂંકી વાર્તા આપેલી છે પહેલાં, તો એ જોઈ લઈએ. તો નરજન્યુજનકના વિકાસની આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, નરજન્યુજનકનો વિકાસની શરૂઆત સમજતા પહેલાં તમારી સામે થોડીક આકૃતિ મૂકેલી છે મેં. તો તેમાં શું થઈ શકે, કઈ રીતની નરજન્યુજનકની રચના હોય, તો કે સમજો વિદ્યાર્થીઓ કે પરાગરજ જે છે એ પરાગરજ જ્યારે પરિપક્વ થાય છે, પરાગરજ જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તે બે કોષ ધરાવે છે. પરિપક્વ થાય ત્યારે તે બે કોષ ધરાવે છે. એ બે કોષ કયા કયા છે? તો તે બે કોષમાં પહેલો કોષ છે જેનું નામ છે વાનસ્પતિક કોષ, અને બીજું નામ છે નાલકોષ, અને બીજું જનનકોષ આપણે તેને ઓળખીએ છીએ. ઘટના કઈ રીતે થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. તો તેમાં જે વાનસ્પતિક કોષ મોટું, વિપુલ અને ખોરાક સંગ્રહિત અને અસમ કદનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પરાગરજની વાત કરી. હવે એમાં પરાગરજની અંદર વાનસ્પતિક કોષ અને જનનકોષ અથવા નરજન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય છે તેની આપણે ચર્ચા કરવાની છે. બરાબર? તો હવે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે તે મુજબ કે પરાગરજ પરાગાશયમાં હોય છે ને, બરાબર, ત્યારે જ તેના નરજન્યુજનકના વિકાસની શરૂઆત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, નરજન્યુજનકનો આપણે વિકાસ સમજી રહ્યા છીએ. ખૂબ જ મહત્વનો ટોપિક કહી શકાય આ ચેપ્ટર માટે. નરજન્યુજનકનો વિકાસ થયા બાદ જ તે અંડકોષમાં પ્રવેશ પામે છે, અને અંડકોષમાં પ્રવેશ પામ્યા બાદ જ તેમાં વિકાસ થતો જોવા મળે છે. ઓકે, તો શરૂઆત કરીએ. તો કે જ્યારે પરાગરજ જે છે એ પરાગરજ જ્યારે પુંકેસરના પરાગાશયમાં હોય છે ને, બરાબર, ત્યારે જ તેનો વિકાસની શરૂઆત થઈ જાય છે. કોની? તો કે નરજન્યુજનકના વિકાસની શરૂઆત, નરજન્યુજનકના વિકાસની શરૂઆત થઈ જાય છે. હવે આગળ જોઈએ તે પ્રમાણે અહીંયા લખેલું છે તે પ્રમાણે કે પરાગરજ જે છે એ પરાગરજ પરિપક્વ થાય ત્યારે, પરાગરજ પરિપક્વ બને છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તે બે કોષ ધરાવે છે. તે બે કોષ ધરાવે છે જેનું નામ છે તમારી સમક્ષ આપેલા છે બે કોષ. તેમાં પહેલું જે છે વાનસ્પતિક કોષ, તેને આપણે નાલકોષ પણ કહી શકીએ છીએ, અને બીજું છે જેનું નામ છે જનન કોષ. બે પ્રકારના કોષ ધરાવે છે પરાગરજ જ્યારે પરિપક્વ થાય ત્યારે. હવે થોડીક એની ચર્ચા કરી લઈએ કે વાનસ્પતિક કોષ જે છે એ કેવું છે.
તો વિદ્યાર્થી મિત્રો વાનસ્પતિક કોષ જે નાલ કોષ કહેવાય તે હું તમને આમાં સમજાવું છું આકૃતિમાં. ત્યારબાદ વાનસ્પતિક કોષ જે છે એ મોટું વિપુલ ખોરાક સંગ્રહિત અને અસમ કદનું કોષ કેન્દ્ર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અસમ કદનું કોષ કેન્દ્ર એટલે તેમાં કોઈ સમાનતા જોવા મળે નહીં, એટલે કે તેનું કોષ કેન્દ્ર સમાન કદનું ધરાવતું જોવા મળશે નહીં. બરાબર. જ્યારે જનન કોષની વાત કરીએ તો કે જનન કોષમાં કદમાં નાનું, કોની કમ્પેરમાં તો કે વાનસ્પતિક નાલ કોષની કમ્પેરમાં તે નાનું છે. બરાબર છે. નાનું કોષ કેન્દ્ર ધરાવે છે. નાનું કોષ કેન્દ્ર હોય છે. બરાબર છે. બીજી એક વસ્તુ, વાનસ્પતિક કોષમાં કોષરસ જે છે, વાનસ્પતિક કોષમાં કોષરસમાં તે તરતો જોવા મળે છે. બરાબર છે. સમજો વિદ્યાર્થી મિત્રો, આ જે છે અહીંયા આપણે વાનસ્પતિક કોષની વાર્તા પૂરી કરીએ છીએ, પરંતુ અહીંયા જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ માત્ર ને માત્ર હું તમને આ જનન કોષની જ વાત કરું છું. કોષ કેન્દ્ર છે તે કોષરસના, કોના કોષરસમાં તો કે વાનસ્પતિક કોષના કોષરસમાં તે તરતો જોવા મળે છે. બરાબર છે. બીજું કે શું તો કે તે ત્રાકાકાર પણ હોય છે. તે ઉપરાંત તેનું કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર ઘટ્ટ કોષરસ પણ ધરાવે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ કરીને વાનસ્પતિક કોષ અને જનન કોષની ચર્ચા કરી. ત્યારબાદ હવે જોઈએ તેમાં આમાં આકૃતિમાં તમને સહેજ સમજ આપું તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં એવું કહેવા માંગે છે કે તેની અંદર વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈએ તો કે તેમાં વાનસ્પતિક કોષ, નાલ કોષ કયો, જનન કોષ કયો કહેવામાં આવે તે જોઈએ આપણે. તો તેની અંદર સૌથી પહેલાં તમને દર્શાવ્યું કે કોષરસ. ત્યારબાદ વચ્ચે જોવા મળે છે તે તમારું થશે કોષ કેન્દ્ર. ઓકે. ત્યારબાદ તેમાં આ જે બ્લુ કલરનું આવરણ છે તેને તમે નામ આપી શકશો બાહ્યાવરણ. ઓકે. ત્યારબાદ અંદરનું જે આવરણ છે એ ઓરેન્જ કલરનું, તેને તમે નામ આપી શકો છો અંતઃ આવરણ. ક્લિયર. ત્યારબાદ આ ભાગને દૂર કરતા સમજો વિદ્યાર્થીઓ હવે કે આ ભાગ જે છે અંદરનો ભાગ, તેને નામ આપેલું છે નાલ કોષ, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ અંદરનું જે કોષ કેન્દ્ર બતાવ્યું છે એ કોષ કેન્દ્ર આગળ જતાં બનશે. હું આખી આકૃતિ પૂર્ણ કરું છું, જેને નામ આપેલું છે જનન કોષ. અને આ જે છે એનું કોઈક પ્રકારે જનન છિદ્ર નામ આપેલું છે. અને આ જે છેલ્લે બને છે તેને નામ આપેલું છે નાલ કોષ કેન્દ્ર અથવા નાલ કોષ કેન્દ્ર પર તેને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આખી ઘટના તમને બતાવી છે તે જે છે એક પ્રકારનો પરાગાશયમાં વિકાસ થતો જોવા મળે છે. કોનો તો કે પરાગરજ પરિપક્વ, એટલે દેટ મીન્સ કે તેની અંદર વિકાસ થાય એટલે એની અંદર બે પ્રકારના કોષો જોવા મળ્યા, નાલ કોષ અને જનન કોષ. બરાબર છે. એ બે કોષની મેં તમને ચર્ચા કરી. અહીંયા જોઈ શકો છો તમે તો કે નાલ કોષ છે મોટું છે કોની કમ્પેરમાં તો કે જનન કોષની કમ્પેરમાં વિપુલ ખોરાક સંગ્રહિત ધરાવે છે એ, અને અસમ કદનું કોષ કેન્દ્ર ધરાવે છે. તે જોઈ શકો છો તમે, અસમ કદનું કોષ કેન્દ્ર ધરાવે છે. ત્યારબાદ જનન કોષની વાત કરીએ તો જનન કોષ કદમાં નાનું છે, કોષ કેન્દ્ર ધરાવે છે. કોષરસમાં તે તરતો જોવા મળે છે. થોડુંક ત્રાકાકાર કોષ કેન્દ્ર, ઘટ્ટ કોષરસ ધરાવે છે. તો આવી કંઈક બાબત આપણે આના વિશે જોઈ. હવે થોડીક આગળ ચર્ચા વધારીએ.
નરજન્યુજનકનો વિકાસ આગળ વધારી. આપણે છેલ્લે જોયું કે જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે એમાંથી બે કોષ બને છે. એક તો વાનસ્પતિક કોષ અથવા તેને નામ આપેલું છે નાલકોષ, અને બીજો હતો જનનકોષ. તેના થોડાક તફાવત ડિફરન્શિએશનની વાત કરીએ આપણે આગળ. હવે આગળ વધીએ તો કે તેમાં વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય કે 60%થી વધુ આવૃતબીજધારી વનસ્પતિઓમાં જે આવૃતબીજધારી વનસ્પતિઓ છે એ આવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ જે છે તે બે કોષવાળી અવસ્થામાં ખરે છે. એટલે કે બે કોષ વાળી અવસ્થાએ વિદ્યાર્થી મિત્રો એક ટોપિકલ વર્ડ વાપર્યો છે તમારી સમક્ષ કે ખરે છે. ધેટ મીન્સ કે એનો મતલબ થાય કે બે કોષો, કયા બે કોષો આપણે આગળ જોયા, વાનસ્પતિક કોષ અથવા નાલકોષ અને જનનકોષ. તેવી અવસ્થા જ્યારે પરાગરજમાં જોવા મળે ત્યારે પરાગરજનું સ્ફોટન એટલે કે લઘુબીજાણુધણીનું સ્ફોટન થઈને તેમાંથી પરાગરજ શું થઈ જાય છે, ખરી પડે છે. તો એવું કહી શકાય કે જ્યારે પરાગનયનની પ્રક્રિયા થાય, જે ઘણી 60% જેટલી આવૃતબીજધારી વનસ્પતિમાં પરાગનયનની પ્રક્રિયા થાય છે, તે પરાગનયનની પ્રક્રિયા દરમિયાન જે પરાગરજ હશે તેની અંદર બે કોષ જોવા મળતા હશે. બરાબર છે? ઓકે. તો આગળ જોઈએ. બાકીની જે 40% જેટલી જાતિ છે, 60% જેટલી જાતિઓમાં 40% જેટલી જાતિઓમાં જનનકોષનું એક પ્રકારે વિદ્યાર્થી મિત્રો સમજો કે જનનકોષનું સમભાજન થતાં તેમાં બે નરજન્યુઓ અસ્તિત્વમાં આવે છે. બરાબર છે? બે ઘટના બતાવી મેં તમને. એક તો 60% જેટલી આવૃતબીજધારીઓમાં માત્ર ને માત્ર બે કોષવાળી અવસ્થા ધરાવતી હશે. કોણ? પરાગરજ. ત્યારે તે શું થાય છે, સ્ફોટન પામીને બહાર પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લે છે. બીજી પ્રક્રિયા બતાવી, 40% જેટલી જાતિઓમાં જનનકોષનું સંભાજન થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો સંભાજન થઈ જાય છે એટલે બે નરજન્યુઓ અસ્તિત્વમાં આવે છે. આગળ આમ ત્રણેય કોષયુક્ત પરાગરજ મુક્ત થાય છે. ખૂબ જ મસ્ત વાર્તા સમજાવી છે. તો આમાં કેટલા કોષ થયા વિદ્યાર્થીઓ? તો કે 3 કોષ, એટલે કે 3 કોષયુક્ત પરાગરજ મુક્ત થાય છે. તો આપણે થોડુંક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે પરાગરજ છે, આગળ હું તમને બતાવી તે રીતે આકૃતિ કે પરાગરજ છે. ઓકે. તો કે આ 60% જેવી જેટલી જે જાતિ છે તેમાં પરાગરજમાં હું તમને નામની રીતે સમજાવીશ. તો કે તેની અંદર નાલકોષ પણ જોવા મળે છે અને બીજો જનનકોષ પ્રોપર જોવા મળે છે. તેમાં કોઈ સંભાજનની પ્રક્રિયા થઈ નથી. તો તેવી પરાગરજ પણ શું થાય છે, ખરે છે, એટલે કે પરાગનયનની પ્રક્રિયામાં ભાગ લે છે. બીજી 40% જાતિઓની વાત શું કરી વિદ્યાર્થીઓ? કે તો તેની અંદર હું ખાલી તમારા સમજ માટે આ રીતે દર્શાવું છું કે તેની અંદર નાલકોષમાં તો કોઈ ફેરફાર થતો નથી, પરંતુ 40% જે જાતિઓ છે તેની અંદર જનનકોષ હતું, એ જનનકોષનું સંપાદન થઈ ગયું. તો એ જનનકોષના સંપાદન બાદ બે નરજન્યુઓ વિકાસ પામ્યા. એટલે કે બે નરજન્યુઓ એક પ્રકારના કોષ જ કહેવાય. તો એ ટોટલ કેટલા થયા? 3 કોષો. એટલે એ 3 કોષો પરાગરજમાં મુક્ત થાય, એ કોષોયુક્ત પરાગરજ મુક્ત થાય છે. બરાબર. આ વાત કરી નરજન્યુજનકનો વિકાસ કઈ રીતે થાય છે તેની આખી પ્રક્રિયા સમજાવી રહ્યા છીએ. હવે આગળ વધી. સાહેબ આ પ્રક્રિયા થઈ ગઈ છે. હવે પ્રક્રિયામાં બાકી શું રહે છે? તો કે પ્રક્રિયામાં જે પરાગરજ છે એ પરાગરજ પરાગાશયમાં હજી સંગ્રહાયેલી છે. એટલે અમુક વિવિધ તબક્કાઓએ પરાગાશયનું આપણે સ્ફોટન થશે. ક્લિયર? પરાગાશયનું વિવિધ પ્રકારે
વિવિધ તબક્કાઓએ સ્ફોટન થતું જોવા મળે. ઓકે, સ્ફોટનની ઘટના થાય એટલે આગળ મેં તમને જણાવ્યું છે તે પ્રમાણે પરાગરજ મુક્ત થશે. ઓકે, પરાગરજ મુક્ત થાય છે. ત્યારબાદ પરાગરજ મુક્ત થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો સમજો, પરાગરજ મુક્ત થઈ ગઈ. હવે પ્રક્રિયા કઈ થાય છે તો કે પ્રક્રિયામાં થોડોક મોડ આવે છે. હવે પરાગરજ ઉપર આવી જઈએ આપણે ડાયરેક્ટ. તો કે હવે પરાગરજમાં શું ફેરફાર થાય છે એ જોઈએ. તો કે પરાગરજનું અંત આવરણ જે છે, પરાગરજનું અંત આવરણ, આપણે આગળ પરાગરજનું અંકુરણ પ્રેક્ટિકલ કર્યા હશે. તો કે પરાગરજનું અંકુરણ જે થાય એટલે તેમાંથી પરાગવાહીનો વિકાસ થાય અથવા પરાગનલિકા સ્વરૂપે તે વિકાસ પામે છે. પરાગનલિકા સ્વરૂપે વિકાસ પામે છે. ઓકે, પરાગનલિકા સ્વરૂપે વિકાસ પામે ત્યારબાદ તેમાંથી સમજો વિદ્યાર્થી મિત્રો, તેમાંથી જનન છિદ્રમાંથી બહાર આવે છે. પસાર થાય છે. જરૂરી નથી વિદ્યાર્થીઓ કે ગમે ત્યાંથી પરાગરજમાંથી શું થાય કે પરાગરજમાંથી ગમે ત્યાંથી એ પરાગનલિકા છે એ પરાગનલિકા વિકાસ પામે. ના, એવું ના હોય. પણ આગળ મેં તમને આકૃતિ દર્શાવી, જોઈ શકો છો ફરીથી કે શું કહે છે. તો કે અહીંયા તમને કંઈક જનન છિદ્ર બતાવ્યું છે. તો એ જનન છિદ્રમાંથી પછી પરાગનલિકાનો વિકાસ થતો જોવા મળશે. આગળની આકૃતિમાં હું તમને સમજાવું છું કે પરાગનલિકા કઈ રીતે વિકાસ પામે. એટલે એમાં તમને સમજાવવાનો મિનિંગ એમ કે પરાગનલિકા જે પરાગરજનું અંત આવરણ છે એ અંત આવરણ અહીંયાથી ક્યાંકથી જનન છિદ્રમાંથી ત્યાંથી પરાગનલિકા આગળ વિકાસ પામી શકે છે. ઓકે, જોઈએ આગળ કે પરાગનલિકા આગળ કઈ રીતે વિકાસ પામે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જોયું કે જ્યારે પરાગનલિકા જે છે એ પરાગરજનું અંત આવરણ જે છે તેમાંથી પરાગનલિકા સ્વરૂપે વિકાસ થઈને તે જનન છિદ્રમાંથી પસાર થાય છે. તો તમારી સમક્ષ બે આકૃતિ બતાવેલી છે. તો તેમાં જોઈએ આપણે આગળ ચર્ચા કે છેલ્લે આપણે એવું જોયું કે પરાગનલિકા પરાગરજનું અંત આવરણ પરાગનલિકા સ્વરૂપે વિકસે છે અને જનન છિદ્રમાંથી તે બહાર આવે. આગળ હવે પરાગનલિકા જે છે વિદ્યાર્થી મિત્રો, એ પરાગનલિકા હવે શેમાં રૂપાંતર પામે છે? પરાગવાહિનીમાં લંબાય. ઓકે, અને ક્યાં? તો કે બીજાશય તરફ આગળ વધે છે. હવે આના માટે સૌપ્રથમ મારે તમને સ્ત્રી કેસરની રચના આખી વર્ણવવી પડે. સ્ત્રી કેસરમાં એવું થાય છે, પહેલાં આ થોડુંક આપણે જોઈ લઈએ, પછી હું તમને એ રચના પણ બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, તમારી સમક્ષ મેં આકૃતિ દર્શાવી છે. તેમાં આ જે ઘટના થઈ રહી છે, એક તો આ તમને પરાગનલિકા દર્શાવેલી છે. ઓકે, જે હતી પરાગરજ, એ પરાગરજ મેં તમને બતાવ્યું કે પરાગરજની અંદર આગળની આકૃતિ હતી. સમજો, આગળની આકૃતિના એક તબક્કાવાર આપણે જોઈ લઈએ કે સૌથી પહેલાં પરાગરજ છે તે જ્યારે પરાગરજમાં હોય ત્યારે પરિપક્વ થવા લાગે છે. એટલે કે એમાં બે કોષ ધરાવે છે. એ બે કોષમાં એક તો આપણે આપેલો છે નાલકોષ, બીજો હતો જનનકોષ. નાલકોષ, જનનકોષ આગળ વધે છે. ધીમે ધીમે આ જનન છિદ્ર છે ત્યાંમાંથી પરાગવાહિનીમાં શું થાય? રૂપાંતર થાય. પરાગવાહિનીનું આખું સ્વરૂપ મેં તમને અહીંયા દર્શાવેલું છે. તે રીતે આપણે એને સમજી શકીએ છીએ. ફરીથી એકવાર પરાગરજ છે, પરાગરજની અંદર બે કોષ, વાનસ્પતિક કોષ એટલે કે નાલકોષ અને જનનકોષ, એ આગળ ધીમે ધીમે વિકાસ પરિપક્વ હોય છે. કેમ? તો કે એની અંદર બે પ્રકારના કોષો જોવા મળે છે. ઓકે, તો નાલકોષ જે છે અને જનનકોષ છે. પરાગરજ જે છે એની બાહ્ય એટલે કે અંત આવરણની સપાટી તરફ, અંત આવરણ અને બાહ્ય આવરણની સપાટી તરફ જનન છિદ્ર જોવા મળે છે, જેની અંદરથી પરાગનલિકાનો વિકાસ થતો જોવા મળે. તો વિદ્યાર્થીઓ, આ રીતે આખી જે ઘટના છે એ તમે જોઈ શકો છો. હવે આપણે આના મુદ્દા પર આવીએ કે આગળ કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો વિદ્યાર્થીઓ, આગળ તમે જોઈ શકો છો તેમાં કે આ મેં તમને ફરીથી એકવાર હું તમને રિપીટ કરાવું છું કે તેની અંદર
પરાગરજ જે છે એ પરિપક્વ, ઓકે, એટલે કે એક આ તબક્કો છે, આમાંથી આ તબક્કો એટલે કે વિકાસ પામે છે અસમ પ્રકારનું કોષ કેન્દ્ર નાલકોષનું, ત્યારબાદ એ કોષરસમાં છૂટું થતું જોવા મળે છે. જનન કોષ છે અહીંયા તમારી સમક્ષ જોવા મળે છે. તે જનન છિદ્ર છે એ જનન છિદ્રમાંથી જ પરાગનલિકાનું નિર્માણ થાય. ક્યારે થાય? તો કે જ્યારે પછી આ પ્રક્રિયા અહીંથી જ્યારે આ પ્રક્રિયા ક્યારે થતી જોવા મળે, એટલે કે જનન છિદ્રમાંથી ખુલ્લું ક્યારે થાય ને તેમાંથી પરાગનલિકા વિકાસ પામે કે જ્યારે પરાગનયનની પ્રક્રિયા થઈ ગયા બાદ પરાગરજ જે છે એ સ્ત્રી કેસરના પરાગાસન પર બેસે પછી આ ઘટના થતી જોવા મળશે. એટલું ધ્યાન રાખજો. ઓકે, હવે આગળ વધીશું. પરાગનલિકા છે, બરાબર છે, તેમાં બે કોષ બતાવ્યા છે. એક છે જનન કોષ કેન્દ્ર, બીજું છે નાલકોષ કેન્દ્ર. ત્યારબાદ આ જે છે પરાગનલિકા દર્શાવેલી છે, તેને મોટું કરીને બતાવ્યું છે. અને આ જે છે એ નરજન્યુ છે. વિદ્યાર્થી મિત્રો, 60% વાળી વનસ્પતિનું પણ બતાવ્યું અને 40% વાળી વનસ્પતિનું પણ મેં તમને બતાવેલું છે. આ ઘટના મેં તમને પહેલાં જ કીધું ક્યારની ઘટના છે, તો કે વિદ્યાર્થી મિત્રો આ ઘટના કઈ ઘટના પછીની છે? તો કે પરાગનયન થયા પછીનો વિકાસ છે. ઓકે, આગળ તમે ક્યાંક ભણ્યા હશો કે પરાગનયન સ્ત્રી કેસરનું ઉપરનું પરાગાશય છે થોડુંક ચીકણું અને ભીનું હોય, તેના ઉપર પરાગરજ ચોંટી જાય, પરાગરજ ચોંટે તેના કારણે તેની અંદર અંકુરણ થવાની શરૂઆત થાય છે અને પછી તેમાંથી પરાગનલિકાનો વિકાસ થતો જોવા મળે. તો હવે આગળ જોઈએ, તે આગળ વધે છે, બીજાશય તરફ આગળ વધે છે. આ પ્રક્રિયા દરમિયાન આ ક્રિયા દરમિયાન પરાગનલિકાના આગળના ભાગમાં એટલે કે પરાગનલિકાના આગળના વિસ્તારમાં તમે આકૃતિમાં જોઈ શકો છો વાનસ્પતિક કોષ હોય છે જે તમને જોવા મળે છે, બરાબર, જેને આપણે નાલકોષ નામ આપેલું છે. ઓકે, તે સમજો શું કરે છે? તો કે તે ક્રમશઃ વિઘટન પામે છે. તે ઉપરાંત ધીમે ધીમે અહીંયાથી હવે આ ઘટના દર્શાવજો. નાલકોષ જે છે તે ધીમે ધીમે વિઘટન પામે છે વાનસ્પતિક કોષ. તે દરમિયાન નરજન્યુની વાત કરીએ એટલે કે જનનકોષની વાત કરીએ, તે દરમિયાન જનનકોષ જે છે એ જનનકોષ સમવિભાજનથી, વિદ્યાર્થી મિત્રો, એ સમવિભાજનથી વિભાજન થઈને બે નરજન્યુનું નિર્માણ કરે છે. ઓકે, થઈ ગઈ ઘટના. આગળ ઘટના આપણે જોયું પેલું ચિત્ર કે ફરીથી એકવાર તમને બતાવવા માંગીશ કે પરાગરજ, બે કોષ, ફરીથી જનનકોષ, નાલકોષ આગળ વિભાજન પામે છે. એનું શું થાય? જનન છિદ્રમાંથીનું સ્ફોટન થાય, પરાગનલિકાનો વિકાસ થાય. પરાગનલિકાનો વિકાસ થાય એટલે તેમાં જનનકોષ અને નાલકોષ તેમાં સ્થાનાંતર પામે. જનનકોષ અને નાલકોષ તેમાં સ્થાનાંતર પામે છે એટલે નાલકોષ સૌ હંમેશા આગળ હોય, જનનકોષ પાછળ હોય. નાલકોષ છે તે ધીમે ધીમે શું થઈ જાય છે? વિઘટન પામતો જાય છે. જનનકોષ છે તેમાંથી નરજન્યુઓનું નિર્માણ કરે છે. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ નરજન્યુનું નિર્માણ થઈ ગયું અને અંતે તે ક્યાં પહોંચશે? તો કે તે અંતે બીજાશય સુધી પહોંચવાનું કાર્ય કરે છે. તો કે એવું કંઈક સમજી શકાય કે આ સ્ત્રી કેસર છે સ્ત્રી કેસરમાં ઉપરની તરફ
જનન છિદ્રમાંથી પરાગવાહિનીનું નિર્માણ થાય છે. બીજાશય અહીંયા ક્યાંક જોડાણ જોવા મળે છે. ત્યાંથી આગળ નરજન્યુઓને પહોંચાડવાની પ્રક્રિયા થાય છે. તો આ પ્રમાણે કંઈક ઘટના થતી એમાં જોવા મળશે. હવે આગળ આ આખી ઘટના મેં તમને દર્શાવી. એક વખત ફટાફટ આપણે રિવિઝનમાં જોઈ લઈએ કે વિદ્યાર્થી મિત્રો કે જે નરજન્યુજન્યુકનો વિકાસ છે એ બે કોષો ધરાવતા હોય કે ક્યારે તો કે પરાગરજ જે છે જ્યારે પરાગાશયમાં જ હોય છે ત્યારે વિકાસની શરૂઆત થાય. પરાગાશયમાં પરાગરજનો વિકાસ થાય તો જ નરજન્યુજનકની ઘટના થશે. કેમ? તેમાં નરજન્યુઓનું ઉત્પન્ન થવું આવશ્યક છે આ ઘટના થવા માટે. સમજો તો જ તેને નરજન્યુજનકનો વિકાસ કહી શકાય. વાનસ્પતિક કોષ, નાલકોષ, તેની વિશિષ્ટતા બતાવી કે આ નાલકોષ મોટા છે, આ કદમાં નાનું છે, અસમકોષ કેન્દ્ર કોષ કેન્દ્ર ધરાવે છે, કોષ રસમાં તે તરતો જોવા મળે છે, બરાબર છે, ત્રાકાકાર હોય છે, કોષ કેન્દ્ર ધીમે ધીમે ગઠર કોષ રસ ધરાવે છે. આગળ આપણે ચર્ચા કરી. પછી તેમાં એક બીજી વસ્તુ જોઈ વિદ્યાર્થી મિત્રો કે તેમાં 60થી વધુ જે આવૃત્તબીજધારી, 40થી આવૃત્તબીજધારી નાલકોષ જનનકોષ ધરાવે. આ નાલકોષ અને બે નરજન્યુજનન ધરાવે છે. વિવિધ તબક્કાઓ બાદ પરાગાશયનું વિવિધ પ્રકારે સ્ફોટન થાય છે, પરાગરજ મુક્ત થાય છે, બરાબર છે. હવે પછી તેમાંથી અંતઃઆવરણ પરાગનલિકા સ્વરૂપે જનન છિદ્રમાંથી પસાર થાય છે. ઓકે. ત્યારબાદ પરાગનલિકા જે છે પરાગવાહિનીમાં લંબાય છે, આગળ વધે છે. ક્રિયા દરમિયાન પરાગનલિકા, આ ખાસ યાદ રાખજો કે સૌ પ્રથમ આગળ કોણ હોય તો કે આગળના ભાગમાં વાનસ્પતિક કોષ જોવા મળે અને પાછળ હંમેશા જનનકોષ જોવા મળે છે. ઓકે. અને જનનકોષના સમવિભાજનથી બે નરજન્યુઓનું નિર્માણ થતું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, નરજન્યુજનકનો વિકાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ થોડીક તેની માહિતી છે તેમાં જ આપણે લખી શકીએ કે ઘણી જાતિઓની જે પરાગરજ છે એ ઘણી જાતિઓની પરાગરજ ને કારણે થોડાક નુકસાન છે એની વાત કરીએ તો કે તેના કારણે તીવ્ર એલર્જી, ત્યારબાદ શ્વસન માર્ગની ઘણી ખામી એટલે કે શ્વસન માર્ગની અસર ઘણી વ્યક્તિઓ પર થતી જોવા મળે. તે ઉપરાંત ઘણી વ્યક્તિઓ પર થાય અથવા થતી જોવા મળે છે. ત્યારબાદ એક બીજી વાત, હવે શ્વસન માર્ગની આ તીવ્ર એલર્જી એટલે એવું કહી શકાય, હું તમને સમજાવવા એમ માગું છું કે શ્વસન માર્ગમાં વધુ પડતું પરાગરજ આપણા શ્વસન માર્ગની અંદર જાય તો કઈ ખામી થતી જોવા મળે. એટલે કે એમ કહી શકાય કે લાંબા સમયે એમ કહી શકાય કે શ્વસન સંબંધિત લાંબા સમયે શ્વસન સંબંધિત એટલે એવું કહી શકાય શ્વસન સંબંધિત જે ખામી છે એટલે કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ વગેરે પ્રકારના રોગો થવાની શક્યતા વધુ જોવા મળે છે. બરાબર. ઓકે. આગળ એક જે છે આપણે હું તમને નામ આપું, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારા MCQ માટે કામ આવે એવો ટૉપિક છે કે અમેરિકાથી જે છે વિદ્યાર્થી મિત્રો, અમેરિકાથી આયાત થાય છે અમુક ઘઉં. અમેરિકાથી જે આયાત થતા ઘઉં છે અમેરિકાથી આયાત ઘઉંમાં અમેરિકાથી આયાત થતા ઘઉંમાં વિદ્યાર્થી મિત્રો નરજન્યુજનકની જે ઘટના હતી તેની ચર્ચા આપણે પૂર્ણ કરી. હવે એમાં આપણે એમ જોવાનું છે કે થોડીક એલર્જીની વાત કરી રહ્યા છીએ કે પરાગરજ કઈ રીતે આપણને નુકસાનકારક હોઈ શકે. તો ઘણી જાતિઓ જે છે એ ઘણી જાતિઓની પરાગરજ તીવ્ર એલર્જી ધરાવે છે, જેનાથી આપણને તીવ્ર એલર્જી થાય. તો કે શું થાય તો કે શ્વસન માર્ગની અસર દરમિયાન ઘણી વ્યક્તિઓ પર થતી જોવા મળે. એટલે કે અસર કેવી હોય કે તે લાંબા સમય શ્વસન સંબંધિત અસ્થમા અથવા
બ્રોન્કાઇટિસ જેવા રોગોની શક્યતા આપણને થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તે ઉપરાંત એક તમારા સમક્ષ ટોપિક છે કે અમેરિકાથી આયાત ઘઉં છે એમાં અશુદ્ધિ તરીકે જોવા જઈએ તો કે અશુદ્ધિ તરીકે આવેલ પાર્થેનિયમ, જેને કહી શકાય ગાજર ઘાસ, બરાબર છે. એમસીક્યુમાં પૂછાઈ શકે તેવું છે કે અમેરિકાથી જે આયાત થાય છે, આયાત ઘઉંમાં કઈ અશુદ્ધિ જોવા મળે, તો કે પાર્થેનિયમ અથવા ગાજર ઘાસ, કે જે બધી જગ્યાએ જોવા મળે છે. તેને કારણે પરાગરજની એલર્જી થાય છે. આ જે છે તે અશુદ્ધિને કારણે પરાગરજની એલર્જી થતી જોવા મળે છે. બરાબર. તો એમસીક્યુમાં પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. આગળ વધીશું. પરાગરજ જે છે એ વિદ્યાર્થી મિત્રો પોષક દ્રવ્યયુક્ત હોય. હવે થોડીક પરાગરજ વિશેની સારી ચર્ચા કરીએ કે પરાગરજ જે છે એ પોષક દ્રવ્યયુક્ત જોવા મળે છે. પોષક દ્રવ્યયુક્ત હોય એટલે એનો આપણે ક્યાંક ને ક્યાંક તો ઉપયોગ કરતા જ હોઈશું. બરાબર છે. તો હવે આજના સમયમાં, આધુનિક સમયમાં કેવું થયું છે વિદ્યાર્થીઓ, કે આજના સમયમાં ખોરાક તરીકે પરાગરજની ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમજો કે પરાગરજની ટેબ્લેટનો ખોરાક તરીકે પરાગરજની જે ટેબ્લેટ છે એ ગોળીનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ કક્ષાએ થઈ રહ્યું છે આધુનિક સમયમાં ઉપયોગ, તે તમે જોઈ શકો છો. બરાબર છે. ફેશન થઈ ગઈ છે એવી. આ ફેશન આપણા ઇન્ડિયામાં હજી હાલ કાર્યરત વધારે નથી. પશ્ચિમના દેશોમાં મોટે ભાગે આ ટેબ્લેટનો ઉપયોગ, ટેબ્લેટ ગોળી પણ મળે છે અને તે સિરપ પણ બજારમાં મળે છે. બીજું વિદ્યાર્થી મિત્રો, કે આ પરાગરજના ઉપયોગથી ખેલાડીઓ અને ઘોડાઓનો સ્પર્ધામાં દેખાવ સુધાર્યો છે. એટલે કે એવું કહી શકાય કે તેનો ઉપયોગ, આ ટેબ્લેટ કે સિરપનો ઉપયોગ કોણ કરી શકે છે, તો કે એથ્લીટ એટલે કે ખેલાડીઓ અને ઘોડાઓને આપવામાં આવે છે. જેના કારણે ઘોડાઓ રેસમાં વધારે દોડી શકે અને ખેલાડીઓ દ્વારા રમતમાં સારું પ્રદર્શન કરી શકે છે. તે ઉપરાંત પરાગરજ એક વખત મુક્ત થઈ જાય અને તે પોતાની જીર્ણતા ગુમાવે તે પહેલાં તેને પરાગાસન પર સ્થાપિત થવું પડે અને તો જ ફલન શક્ય બને. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો ટોપિક. તમને સારી રીતે વર્ણવી શકું કે ફલન ક્યારે શક્ય બને તો કે જ્યારે, સમજો વિદ્યાર્થીઓ, કે જ્યારે પરાગરજ જે છે એ પરાગરજ એક વખત મુક્ત થઈ જાય અથવા ખરી પડે, બરાબર, અને તે પોતાની જીર્ણતા ગુમાવે, બરાબર, ત્યાં સુધી તેણે પરાગાસન સુધી પહોંચી જવું પડે છે. બરાબર. પરાગાસન પર સ્થાપિત થવું પડે તો જ પરાગાસન પર સ્થાપિત થાય અને પછી તેનું અંકુરણ થાય અને તો જ તેનું ફલન શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, આ નાના એમસીક્યુમાં અને શોર્ટ ક્વેશ્ચનમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી વસ્તુઓ છે. આગળ જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, આગળ મેં તમને જણાવ્યું કે પરાગરજ જીર્ણતા ગુમાવે ત્યાં સુધી એને પરાગાસન ઉપર પહોંચી જવું પડે, બરાબર છે. પણ એવું થઈ શકે કે આપણે પરાગરજનો નિશ્ચિત સમયગાળો જાણતા હોઈએ કે તો એ જોઈએ કે પરાગરજ કેટલા સમય સુધીનો જીવન ટકાવી રાખવાનો સમય, એટલે કે પરાગરજનો કેટલા લાંબા સમય સુધી જીવી શકે, બરાબર. તો એ ચર્ચા જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હું એવું કહી શકું કે તેનો ડિપેન્ડેડ અલગ અલગ જાતિ ઉપર હોય. એટલે કે પરાગરજનો જે સમયગાળો છે
એ અલગ અલગ જાતિની પરાગરજનો અલગ અલગ જોવા મળે છે, ડિપેન્ડેડ છે એમની જાતિ ઉપર. ઓકે, તે ઉપરાંત એવું કહી શકાય કે ખાસ કરીને લખી શકાય કે તેનો આધાર તાપમાન અને ભેજ પર આધાર રાખે છે. ખાસ કરીને તેનો આધાર તાપમાન અને ભેજ ઉપર જ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજી વાત કરું તમારી જોડે કે અમુક જે છે એમાં અમુક ખોરાક તરીકે ઉપયોગી અનાજ જેવા કે ચોખા, ઘઉં વગેરેની પરાગરજ છે તે 30 મિનિટમાં પોતાની જીવિતતા ગુમાવી દે છે. બરાબર છે. તો આપણે લખી શકાય કે ધાન્ય જે ખોરાક તરીકે ઉપયોગી છે, ખોરાક તરીકે ઉપયોગી અનાજ છે ઘઉં, ચોખા, બરાબર છે. તો તેની પરાગરજ છે એ પરાગરજની જીવિતતા જોવા જઈએ આપણે, બરાબર, તો તે માત્ર 30 મિનિટ જોવા મળે છે, એટલે કે 30 મિનિટમાં તે પોતાનું જીવિતતા ગુમાવે છે. અને જ્યારે સમજો, જ્યારે હું તમને નામ આપું છું રોઝેસી કુળના નામ આપું છું, લેગ્યુમિનેસી અને સોલેનેસી, બરાબર. આ જે કુળના અમુક સભ્યો છે, કુળના અમુક સભ્યોની જે જાતિ છે વિદ્યાર્થી મિત્રો, એ જાતિ મહિનાઓ સુધી જીવિતતા ધરાવે છે. એ જાતિ મહિનાઓ સુધી જીવિતતા ધરાવે છે. પરાગરજ, તેમની પરાગરજ, આ બધી કુળના સભ્યોની જે જાતિ છે તેની પરાગરજ મહિના સુધી જીવિતતા ધરાવે છે. હવે એવું થઈ શકે કે ઘણા પ્રાણીઓ અને માનવમાં શુક્રકોષ અને અંડકોષને પણ કૃત્રિમ રીતે થીજવીને ભવિષ્યમાં ઉપયોગી બને તે માટે સાચવવામાં આવે છે. તો તેવી જ રીતે આપણે કંઈક પરાગરજમાં પણ કરી શકીએ. તો કે હા, આ ધ્યાન રાખજો, આ બધા જ MCQ દ્વારા ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. તો કે ઘણી જાતિઓની જે પરાગરજ છે એ પરાગરજ લાંબા સમય સુધી તેની જીવિતતા માટે પ્રવાહી નાઇટ્રોજનમાં, ફરીથી કહું છું, પ્રવાહી નાઇટ્રોજનમાં કેટલા, તો કે -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેને સંગ્રહ કરી શકાય છે. થોડીક થિયરી છે, થિયરિકલ પોર્શન આમાં વધારે છે. આ સંગ્રહિત પરાગરજનો પરાગ બેંક તરીકે, આપણે પહેલામાં જો આપણે બ્લડ બેંક કહીએ છીએ, વીર્ય બેંક કહીએ છીએ, તે રીતે આ જે સંગ્રહ કરી રાખીએ છીએ તેને આપણે પરાગ બેંક તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઓકે. આમ પાક સંવર્ધન યોજના માટેના કાર્યક્રમોમાં તેનો ઉપયોગ જે રીતે બીજ બેંક તરીકે થાય છે તે રીતે જ પરાગરજનો પણ ઉપયોગ આપણે ખેડૂતો દ્વારા થઈ શકે છે, બરાબર. અને છેલ્લે એવું કહી શકાય કે પરાગરજના સવિસ્તાર અભ્યાસને પરાગ અણુવિજ્ઞાન અથવા તો પેલિનોલોજી કહેવામાં આવે છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોટલી ચર્ચા એટલે કે ટૂંકમાં જે લિંગી પ્રજનન, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં નર અને માદા, તો નર જે છે, નર લક્ષણ ધરાવતું જે છે સ્વભાવ પુંકેસર, તેની આપણે સંપૂર્ણ ચર્ચા આમાં પૂર્ણ કરીએ છીએ. એટલે કે સૌથી પહેલાં આપણે પુંકેસર જોયું, પુંકેસરની અંદર જે ભાગો છે તેની રચનાની વાત કરી, એટલે કે તેમાં તંતુ, યોજી, પરાગાશય,
જે અને એ પરાગાશયની પછી આપણે ડિટેલમાં ચર્ચા કરી, જેને લઘુ બીજાણુધાની તરીકે આપણે નામ આપ્યું. એ લઘુ બીજાણુધાનીની અંદર રહેલી પરાગરજની પણ વાત કરી. ત્યારબાદ પરાગરજ અંકુરણ પામીને કઈ રીતે પરાગવાહિનીમાં તેના કોષો મુક્ત થાય છે તેની પણ ચર્ચા કરી, જે કોષના નામ હતા નાલકોષ એટલે કે વાનસ્પતિક કોષ અને જનનકોષ, જે બીજાશય સુધી પહોંચે છે તે સુધીની આપણે ચર્ચા જોઈ, જેને નરજન્યુજનકનો વિકાસ નામ આપ્યો. અને થોડીક પરાગરજ વિશેની જે માહિતી હતી MCQ શોર્ટ ક્વેશ્ચન આધારિત, જે તમારી સમક્ષ મેં પૂર્ણ કરી. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે નરની વાત કરી, હવે ત્યારથી આપણે ઉપર જઈશું માદા ઉપર, ત્યારબાદ આપણે ફલનની નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું. એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ત્રીકેસર ઉપર આગળ વધીશું, જેને મહાબીજાણુધાની પણ કહેવામાં આવે છે, અંડક પણ કહી શકાય છે. થેન્ક યુ.